નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપ સૌ કોઈનું હાર્દિક સ્વાગત છે મારી YouTube ચેનલ રાહુલ ભાટુમાં। વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ છીએ ચેપ્ટર નંબર 13 સંભાવના અને એની અંદર ટોપિક નંબર 3 એટલે કે પૂર્ણ સંભાવના અને બેઝના નિયમ। લાસ્ટ લેક્ચરની અંદર આપણે પૂર્ણ સંભાવના બેઝના નિયમ ઉપરના ઘણા બધા દાખલાઓ ક્લિયર કર્યા। આ છેલ્લો લેક્ચર આ ટોપિક માટેનો છે। બે દાખલા અને બે એમસીક્યુ જોઈ અને લેક્ચરને આપણે પૂર્ણ કરશું અને ત્યારબાદ નવા લેક્ચરમાં યાદચ્છિક ચલ અને સંભાવના વિતરણ સાથેના ટોપિક નંબર 4 ઉપર આપણે આગળ વધીશું। ઓકે, તો ચલો ચર્ચા કરીએ દાખલા નંબર 11 ની। એક કારખાનાદાર પાસે 3 યંત્ર ચાલકો A, B અને C છે। યંત્રને ચલાવવા વાળા વ્યક્તિ છે 3 વ્યક્તિ A, B અને C। પ્રથમ ચાલક A જે છે એ 1% ખામીયુક્ત વસ્તુનું ઉત્પાદન કરે છે, બીજો ચાલક B 5% અને ત્રીજો ચાલક C 7% ખામીયુક્ત વસ્તુ બનાવે છે। એ કામના નિશ્ચિત સમયનો 50% સમય કામ પર રહે છે। માની લો કે યંત્ર જો 100% ચાલતું હોય તેમાં 50% જે છે એ જે છે એ યંત્ર ઉપર કામ કરે છે, B જે છે એ 30% સમય કામ પર રહે છે અને C જે છે એ 20% સમય કાર્ય કરે છે। ઓકે, તો ખામીયુક્ત વસ્તુનું ઉત્પાદન થયું છે, આવું વાક્યમાં લખ્યું છે, ખામીયુક્ત વસ્તુનું ઉત્પાદન થયું છે, એ આપણા માટે મુખ્ય ઘટના થઈ। તો આ ઉત્પાદન A દ્વારા થયું હોય તો આપણા માટે ગૌણ ઘટના શું થઈ? ઉત્પાદન A દ્વારા થયું હોય। કેવું ઉત્પાદન? ખામીયુક્ત વસ્તુનું ઉત્પાદન આપણા માટે મુખ્ય ઘટના છે। તો ગૌણ ઘટનાઓ શું થશે? તો કે જે સમયે કાર્યરત રહે છે એ આપણા માટે ગૌણ ઘટના થાય અને ખામીયુક્ત વસ્તુનું ઉત્પાદન થાય એ આપણા માટે મુખ્ય ઘટના છે। ઓકે, તો ચલો વાત કરીએ ગૌણ ઘટનાઓ લખશું આપણે। પહેલી ગૌણ ઘટના શું છે? यंत्र चालक A काम पर रहे तो एनी संभावना આપણને આપી દીધી છે એ લોકોએ 50%। 50% એટલે કે 0.5 તો તમને જે અનુકૂળ આવે આપણે જ્યારે કેલ્ક્યુલેશન માં લખશું। B2 એનો મતલબ એમ થયો કે યંત્ર ચાલક B काम पर रहे तो एनी संभावना थई प्रोबेबिलिटी ऑफ B2 इज इक्वल टू 30% એટલે કે 0.3 અને B3 એનો મતલબ એમ થયો કે યંત્ર ચાલક C काम पर रहे तो एनी संभावना थई प्रोबेबिलिटी ऑफ B3 इज इक्वल टू 20% એટલે કે 0.2। चलो आ 3 गौण घटनाની વાત થઈ ગઈ। હવે શું આવશે? મુખ્ય ઘટના। મુખ્ય ઘટના શું છે? ગૌણ ઘટના એટલે ખ્યાલ આવે ને, આપણે તમે પ્રેક્ટિકલી વિચારો તો ખ્યાલ આવે। યંત્ર ઉપર ખામીયુક્ત વસ્તુ ક્યારે બને કે પહેલા તો એ વ્યક્તિ ત્યાં હાજર હોવો જોઈએ, એ વ્યક્તિ ત્યાં હાજર હોવો જોઈએ, આ ગૌણ વસ્તુ છે। પછી મેઈન વસ્તુ શું? તો કે હાજર હોય અને પછી શું કરે? ખામીયુક્ત વસ્તુનું ઉત્પાદન એનાથી થાય। તો મુખ્ય ઘટના શું છે? ખામીયુક્ત વસ્તુનું એની અંદર હું જો A/B1 લખું તો આનો મતલબ શું થયું? યંત્ર ચાલક A દ્વારા ખામીયુક્ત વસ્તુનું ઉત્પાદન થાય તો એની સંભાવના આપણને આપી દીધી છે। ખામીયુક્ત વસ્તુનું ઉત્પાદન યંત્ર ચાલક A દ્વારા થાય એની સંભાવના છે 1%। 1% એટલે 0.01 કહેવાય। ઓકે, 10% નથી, 0.1 હું લખે। તેવી જ રીતે આવું બધામાં નથી લખતો ભાઈ। તેવી જ રીતે તમે સમજી શકો છો P of A/B તો આનો મતલબ શું થયું? યંત્ર ચાલક B દ્વારા ખામીયુક્ત વસ્તુનું ઉત્પાદન થાય એની સંભાવના આપણને આપી દીધી છે 5%।
0.05 અને P of A by B3 7% એટલે 0.07. ચલો રેડી. હવે શું વાત કરવાની છે? ખામીયુક્ત વસ્તુનું ઉત્પાદન થયું છે ત્યારે એ ઉત્પાદન A દ્વારા થયું હોય. હવે બેઝના નિયમ અનુસાર હવે ખામીયુક્ત વસ્તુનું ઉત્પાદન થયું છે ત્યારે તે યંત્ર ચાલક એ દ્વારા થયું હોય તેની સંભાવના બેઝના નિયમ અનુસાર પ્રોબેબિલિટી ઓફ યંત્ર ચાલક A દ્વારા થયું હોય તો પહેલા તો પૂર્ણ સંભાવના છેદમાં આવે અંશમાં શું યંત્ર ચાલક A દ્વારા મતલબ કે ઘટના B1 ની વાત કરે છે ગૌણ ઘટના તો છેદમાં છેદની સંભાવના અંશમાં બંનેના છેદગણની સંભાવના તો અંશમાં તમને ખબર છે શું આવે P of B1 * P of A by B1 ના છેદમાં P of B1 * P of A by B1 plus P of B2 * P of A by B2. ઓકે અને હજુ યંત્ર C પણ છે તો એટલા માટે આવશે પ્લસ P of B3 * P of A by B3. રાઈટ. ચલો બધી કિંમતો આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ તો P of B1 કેટલા છે 0.5 અને જો ટકાવારીના સ્વરૂપમાં આપણે લખવું હોય 50% એટલે 50 ના છેદમાં 100 એટલે 1 ના છેદમાં 2 થાય. A by B1 0.01 એટલે 1 ના છેદમાં 100 થાય. ના છેદમાં તો આ તો આમાં જ આવશે 1/2 * 1/100 plus P of B2 30% એટલે હકીકતમાં શું થયું હોય 30 ના છેદમાં 100 એટલે 3 ના છેદમાં 10 થાય ગુણ્યા 0.5 છે ને 0.5 એટલે 5 ના છેદમાં 10 તમે લખી શકો તો અહીંયા 1/2 ના બદલે હું શું કરું છું 5 ના છેદમાં 10 કારણ કે છેદ ઉડાડવામાં આપણને સરળતા આવે છે. ઓકે તો 3 ના છેદમાં 10 અને A by B2 0.05 તો 5 ના છેદમાં 100 કહી દઈએ આપણે એને પ્લસ B of B3 0.2 તો 2/10 into 0.07 તો 7/100 આનાથી થશે શું ભાઈ 100 ગુણ્યા 10 એટલે 1000 અહીંયા 1000 અહીંયા 1000 અને અહીંયા પણ 1000 તો 1000 લસા લઈને ઉપરના 1000 એટલે ઉડી ગયા તો વધ્યું શું અંશમાં 5 નીચે શું વધે 1 1 1 plus 5 3 15 અને 7 2 14 તો 5 ના છેદમાં 14 1 15 15 ને 15 30 5 6 30 અને આન્સર આવશે 1/6 આ આપણો જવાબ છે. ચલો રેડી. ઓકે એકદમ ઈઝી ક્વેશ્ચન હતો ભાઈ. આપણને ડબલ વખત સંભાવના જોવા મળી. એક તો એ કેટલી કલાક કામ કરે એના સમયનો ટકાવારી સ્વરૂપે સંભાવના આપણને આપી દીધી છે અને ત્યારબાદ એ ખામીયુક્ત વસ્તુનું ઉત્પાદન કરે એની આપણને સંભાવના આપી દીધી છે. તો ફાઇનલી આન્સર આપણને અહીંયા નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 11 જે છે એમાં નાનકડી એવી છેલ્લે મિસ્ટેક કેલ્ક્યુલેશનમાં મેં કીધું ઉતાવળમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ એવું લાગે છે કારણ કે આપણને ક્વેશ્ચન પૂછ્યો તો પ્રોબેબિલિટી ઓફ B1 by A આપણે જ્યારે મેળવવા ને ત્યારે આવું બનતું હતું P of B1 into P of A by B1 upon P of B1 into P of A by B1 plus P of B2 into P of A by B2 plus P of B3 into P of A by B3. રાઈટ. હવે પહેલી ગૌણ ઘટના એનો મતલબ એમ થયો કે 50% સમય કામ પર રહે છે કોણ યંત્ર ચાલક A 50% એટલે 50 ના છેદમાં 100 એક એક મીંડું ગયું એટલે 5 ના છેદમાં 10 ગુણ્યા A by B1 નો મતલબ શું કે એના દ્વારા ખામીયુક્ત વસ્તુનું ઉત્પાદન થાય એની સંભાવના છે 1% એટલે 1 ના છેદમાં 100. નીચે આવી જાઓ B1 into A by B1 ની વેલ્યુ તો આપણી પાસે છે પ્લસ B2 B છે 30% સમય કામ પર રહે તો 30%
30% નો મતલબ 30 ના છેદમાં 100, એનો મતલબ એમ થયો 3 ના છેદમાં 10 ગુણ્યા એ 5% ખામીયુક્ત વસ્તુનું ઉત્પાદન કરે 5% એટલે 5 ના છેદમાં 100 પ્લસ આગળ વધો B3 તો યંત્ર ચાલકસી કેટલા ટકા સમય કામ પર રહે છે 20%, તો 20 ના છેદમાં 100 એટલે કે 2 ના છેદમાં 10 ગુણ્યા અને એના દ્વારા 7% ખામીયુક્ત વસ્તુનું ઉત્પાદન થાય. ચલો એટલે ઉપરથી 100 ગુણ્યા 10 એટલે 1000, નીચે 3 માંથી 1000 રસાલ્યો એટલે 1000 કેન્સલ, અંશમાં વિધા 5, નીચે 5 1 5 પ્લસ 5 3 15 અને 7 2 14, તો આ જવાબ આવે છે 5 ના છેદમાં મેં તમને ટોટલ કેટલા કીધા હતા 30 કીધા હતા બરોબર, છેદમાં 30 એટલે આપણે 5 ના છેદમાં 30 એટલે 5 6 એટલે 1/6 આન્સર આપ્યો. પણ એવું નથી, નાનકડી મિસ્ટેક અહીંયા જ થઈ છે બરોબર, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ 15 ને 14 29 ને 5 34 આ તમારો જવાબ છે. બસ બાકી બધું તો સેમ, આમાં ક્યાંય ભૂલ હતી જ નહીં, ભૂલ ખાલી આ સરવાળામાં જ છે. ઓકે ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 12 જોયું, એની રકમ વાંચો જોઈએ શું કહે છે ક્વેશ્ચન નંબર 12. બાવન પત્તાની થોકડીમાંથી એક પત્તું ખોવાઈ ગયું. હવે એ પત્તું જે ખોવાઈ ગયું છે એ પત્તું કોઈ પણ હોઈ શકે 52 પત્તામાં. બાકી રહેલા પત્તાની થોકડીમાંથી બે પત્તા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યા. એક પત્તું ખોવાઈ ગયું એટલે સ્વાભાવિક છે હવે પત્તા કેટલા વધ્યા 51. હવે 51 પત્તામાંથી તમે બે પત્તાની પસંદગી કરો છો અને માલુમ પડ્યું કે બંને ચોકટના પત્તા છે. તમે જે બે પત્તાની પસંદગી કરી એ બંને પત્તા કેવા છે ચોકટના પત્તા. તો ચોકટના 13 હોય, ફૂલીના 13 હોય, લાલના 13 હોય અને કાળીના 13 હોય, તો આ રીતે 52 પત્તા ટોટલ હોય. તો ખોવાયેલ પત્તું ચોકટનું હોય તેની સંભાવના મેળવો. મતલબ કે 4 ગૌણ ઘટનાઓ અહીંયા બનશે. મને પેલી ગૌણ ઘટના શું, તો કે ખોવાયેલ પત્તું ચોકટનું હોય. ચોકટના 13 પત્તા કુલ 52 એટલે સંભાવના થાય 1/4. પછી શું આવે બીજી ગૌણ ઘટના, ખોવાયેલ પત્તું લાલનું હોય તો એની સંભાવના થશે 1/4. પછી ખોવાયેલ પત્તું કાળીનું હોય તો એની સંભાવના થશે 1/4. અને છેલ્લે ખોવાયેલ પત્તું ફૂલીનું હોય તો એની સંભાવના. મતલબ આવી 4 ગૌણ ઘટનાઓ આપણી સામે આવે છે. હવે મુખ્ય ઘટના શું છે, કે જે આપણે બે પત્તા યાદચ્છિક રીતે પસંદ કરીએ બંને પત્તા ચોકટના હોય. યાદચ્છિક રીતે પસંદ કરતા મળતા બંને પત્તા ચોકટના હોય. A/B1 નો મતલબ શું થાય એના માટે, કે જ્યારે ખોવાયેલ પત્તું ચોકટનું હોય ત્યારે બે પત્તા પસંદ કરીએ ખોવાયેલ પત્તું ચોકટનું હોય ત્યારે બંને પત્તા ચોકટના પસંદ થાય. એની સંભાવના મેળવવા વખતે ખાસ ધ્યાન રાખજો. જોજો ભાઈ કઈ રીતે સંભાવના મળશે. તમે એક પત્તું ચોકટનું ખોવાઈ ગયું, હવે ચોકટના પત્તા કેટલા વધ્યા 12. તો 12 માંથી તમારે કેટલા પસંદ કરવાના છે 2.
અને ટોટલ કેટલા હતા 51, કારણ કે ખોવાઈ ગયું ને, તો 51 માંથી કેટલા પસંદ કરવાના છે બે? મતલબ આ શું થયું? 12/11 ના છેદમાં, કારણ કે આ તમે ક્રમ છે સંચય ધોરણ 11 માં ભણી ગયા, તમે 12 માંથી 2 ની પસંદગી કરો છો, 51 માંથી 2 ની પસંદગી કરો છો, તો 12 માંથી 2 ની પસંદગી કરવા જાઓ છો ત્યારે થાય છે કેવું કે 12 ને 2 વખત ગબડાવવાના, 2 ને ઘેર સુધી મૂકી આવવાના. જો તમને કરી દઉં છું સ્ટેપ, વાંધો નહીં. ચલો 51 ને 2 વખત ગબડાવવાના અને બંને 2 ને ઘરે મૂકી આવવાના. આ બંને કેન્સલ થયા, મતલબ કે 12 ગુણ્યા 11 ના છેદમાં 51 ગુણ્યા 50 આપણે અહીંયા સુધી રાખીએ. આવું ચલો કમ્પ્લીટ. એવી જ રીતે આવું બધામાં આ બે વાક્ય લખતો નથી, તમારે સમજી જવાનું. એવી જ રીતે પ્રોબેબિલિટી ઓફ a by b2 હું ડાયરેક્ટલી હવે લખીશ, ખાસ સમજો. a by b2 મતલબ કે ખોવાયેલ પત્તું કેવું હતું? લાલનું. મતલબ કે આપણા માટે ચોકરના પત્તા તો 13 એ 13 છે, કારણ કે ખોવાયેલ પત્તું લાલનું છે, તો 13 માંથી 2 ની પસંદગી, 13 માંથી 2 ની પસંદગી ના છેદમાં એક પત્તું તો ખોવાઈ જ ગયું, એટલે 51 માંથી 2 ની પસંદગી, એટલે આ શું થયું? 13 ગુણ્યા 12 છેદમાં 51 ગુણ્યા 50. a by b3 કરો જોઈએ. ખોવાયેલ પત્તું કાળીનું હોય તો બધામાં આમ જ થશે ભાઈ, આપણને કઈ ફેર ના પડે. ચોકટના તો 13 એ 13 હશે. અને છેલ્લે ખોવાયેલ પત્તું ફૂલી નો હોય, આમ હવે કોઈ લખાણ નથી લખતો, નહીં તો પછી કેલ્ક્યુલેશન માં કરશે. બેઝના નિયમ મુજબ પ્રોબેબિલિટી ઓફ શું કીધું છે કે ભાઈ બંને પત્તા તમને ચોકટના પસંદ થાય, યાદચ્છિક રીતે પસંદ કરીને મળતા બંને પત્તા ચોકટના હોય, આ પૂર્ણ સંભાવના આપી દીધી હોય ત્યારે કઈ તમને ગુણ ઘટનાની વાત કરે છે? ખોવાયેલ પત્તું ચોકટનું હોય, મતલબ કે કઈ ગુણ ઘટનાની વાત કરે? b1 ની વાત કરે છે બેઝના નિયમ અનુસાર. તો આ શું થાય? અંશમાં આવશે p of b1 p of a by b1 ના છેદમાં p of b1 p of a by b1 plus p of b2 p of a by b2 plus p of b3 p of a by b3 plus p of b4 p of a by b4. ચલો હવે કેલ્ક્યુલેશન માટે બધી કિંમતો મૂકીએ. તો p of b1 કેટલા છે? 1/4. a by b1 કેટલા છે? જોજો, ખાસ મગજમાં રાખજો. 12 ગુણ્યા 11 ના છેદમાં 51 ગુણ્યા 50 છેદમાં આવી જાય. b1 a by b1 આ તો છેદ આપણા માટે 1/4 12 ગુણ્યા 11 ના છેદમાં 51 ગુણ્યા 50 પ્લસ b2 a by b2 b2 કેટલા છે? 1/4. a by b2 કેટલા છે? a by b2 તમારી સામે છે 13 ગુણ્યા 12 ના છેદમાં 51 ગુણ્યા 50 પ્લસ b3 કેટલા છે? 1/4. a by b3 13 ગુણ્યા 12 ના છેદમાં 51 ગુણ્યા 50 પ્લસ 1/4, કારણ કે b4 અને a by b4 13 ગુણ્યા 52 ના છેદમાં 51 ગુણ્યા 50. તો ખાસ ધ્યાન એ રાખવાનું છે, સમજો. જુઓ 4 51 ગુણ્યા 50, 4 51 ગુણ્યા 50, 4 51 ગુણ્યા 50, 4 51 ગુણ્યા 50, અંશમાં પણ 4 51 ગુણ્યા 50. તો અહીંયા આપણે લસા લઈ લઈએ 4 ગુણ્યા 51 ગુણ્યા 50 અને અંશમાં છે 4 ગુણ્યા 51 ગુણ્યા 50. આ બંને કેન્સલ, તો અંશમાં શું વધ્યું? 12 ગુણ્યા 11 ના છેદમાં, ધ્યાન આપો, અંશમાં વધ્યા 12 ગુણ્યા 11, છેદમાં શું વધશે? આ છેદ તો બધાના લસા આવી ગયા, ઉપર આરે ઉડી ગયા. હવે છેદમાં વધશે શું? સમજો, અહીંયાથી 12 છે, અહીંયા પણ 12 છે, અહીંયા પણ 12 છે અને અહીંયા પણ 12 છે. 12 કોમન લઈ લ્યો, અંદર વધે શું? 11 * 1 11 પ્લસ 12 કોમન નીકળી ગયા 13 * 1 13 પ્લસ 12 કોમન નીકળી ગયા 13 * 1 13
પ્લસ 12 કોમન નીકળી ગયા 13 1 13 તો આ 12 તો કેન્સલ થઈ ગયા તો અંશમાં વધ્યા 11 આ શું થયું 13 13 2 26 13 3 39 39 ને 1 40 40 ને 10 50 આપણો જવાબ જે છે વિદ્યાર્થી મિત્રો એ છે 11/50. ઓકે તો આ ગૌણ ઘટનાઓ શું હતી કે ભાઈ ખોવાયેલ જે પત્તું છે એક પત્તું ખોવાઈ ગયું માની લો કે ચોકટનું હોય લાલીનું હોય કાળીનું હોય ને ફૂલીનું હોય તો એ બધાની સંભાવના 13/52 અને બધાની સંભાવના 1/4 1/4 1/4 અહીંયા સુધી પહોંચી ગયા. હવે મુખ્ય ઘટના શું આવે છે કે ભાઈ આપણે બે પત્તા પસંદ કરવા જઈએ અને બંને પત્તા ચોકટના મળે તો ચોકટના બંને પત્તા મળે ને દરેક ઘટના માટે અલગ અલગ થશે. જો પહેલી ઘટના માટે શું થાય એક પત્તું ચોકટનું તો ખોવાઈ ગયું ને પછી બે પત્તા પસંદ કરો ચોકટના મળે તો ચોકટના 13 હોય એક ખોવાઈ ગયું 12 મળે વધે છેલ્લે અને 12 માંથી બે ની પસંદગી થાય ને 12 * 11 છેદમાં 2 * 1 ને ટોટલ 52 માંથી એક તો ખોવાઈ ગયું તો 51 માંથી બે ની પસંદગી તો 51 * 50 ને છેદમાં 2 * 1 આ બંને તો કેન્સલ થઈ જાય એટલે આ પ્રકારે સ્વરૂપ આપણને મળ્યું 12 * 11 ના છેદમાં 51 * 50. પણ હવે આગળ વધો તો આપણે પત્તું ચોકટના બે પસંદ કરવાના છે. માની લો કે ખોવાયેલ પત્તું લાલ નું હોય તો ચોકટના તો 13 ના 13 છે તો 13 * 13 માંથી બે પસંદ થાય છે એટલે 51 માંથી બે પસંદ થાય. હવે આગળ તો કાળીની વાત આવે ચોકટના તો 13 13 છે તો 13 માંથી બે પસંદ થાય 51 માંથી બે પસંદ થાય. હજી આગળ આવો ફૂલીની વાત આવે તો ખોવાયેલ તો ફૂલીનું હોય આપણે ચોકટના 13 13 છે તો 13 માંથી બે આવે ને 51 માંથી બે પસંદ થાય. ઓકે તો આ પ્રમાણે આગળ વધ્યા. હવે બેઝના નિયમ પ્રમાણે પૂર્ણ સંભાવના છેદમાં આવે અંશમાં કઈ વાત આવે તમને કઈ ગૌણ ઘટનાની વાત કરી તો ગૌણ ઘટના એ છે કે ભાઈ ખોવાયેલ પત્તું ચોકટનું હોય ને ત્યારે પસંદ થતા બે પત્તા ચોકટના હોવાની સંભાવના ત્યારે ગૌણ ઘટના પેલી વાત કરી છે B1 ની તો એ અંશમાં આવશે બાકી બધું છેદમાં. કેલ્ક્યુલેશન માટે કોઈ કેલ્સી નહીં વાપરવાનું 51 * 50 કરો ને આવું બધું નહીં કરવાનું થોડીક બુદ્ધિ વાપરવાની કે ભાઈ અંશમાં પણ 51 * 50 * 4 છે છેદમાં બધાય પદમાં સેમ ટુ સેમ છે અંશમાંથી અને છેદમાંથી કોમન લઈને ઉડાડી દો બધા કેન્સલ થઈ ગયા. વધ્યા શું 12 * 11 છેદમાં 12 કોમન નીકળે જો હજુ પણ ગુણાકાર તો નહીં જ કરવાનો 12 કોમન નીકળ્યા અંદર વધ્યા 11 અહીંયા 13 13 13 આ 12 કેન્સલ 13 13 39 ને 40 ને 10 50 11 ના છેદમાં 50 આપણો જવાબ. તમારી સામે મેં વિધાઉટ કેલ્સી આન્સર લઈ આવ્યા છે બરોબર અહીંયા કેલ્સી યુઝ કરવાનું નથી. ચલો બધા નોટ ડાઉન કરી લો ત્યારબાદ ક્વેશ્ચન 13 અને 14 MCQ જે છે એને જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ MCQ નંબર 13 શું કહે છે એ સત્ય બોલે તેની સંભાવના 4/5 છે. એક સિક્કો ઉછળ્યો અને એ એટલે કે કોઈ વ્યક્તિ છે માહિતી આપે કે છાપ મળી તો સમજો આ વસ્તુ. કોઈ એક વ્યક્તિ છે એ સાચું બોલે ને એની સંભાવના 4/5 છે. સાચું બોલે એની સંભાવના 4/5 છે અને ખોટું બોલે એની સંભાવના ઓટોમેટિકલી આપણને ખબર પડી જાય કેટલી હોય 1/5 હશે કારણ કે કઈ રીતે ખબર ને 1 - 4/5 કરવાથી આપણને આની સંભાવના મળી જાય ખોટું બોલવાની. ઓકે હવે થાય છે શું એક સિક્કો આપણે ઉછાળીએ એક સિક્કાને આપણે ઉછાળીએ છીએ અને આ વ્યક્તિને પૂછીએ કે ભાઈ મને બુક કે જોઈએ પરિણામ શું આવ્યું છે સિક્કો ઉછાળના પરિણામ શું આવ્યું તો એ વ્યક્તિ આપણને જવાબ આપે છે કે છાપ મળી. હકીકતમાં છાપ મળી કે નથી મળી આપણને ખબર નથી. આપણે કયા વ્યક્તિને પૂછીએ તો કે વ્યક્તિ A ને પૂછીએ છીએ કે શું કહે છે જવાબ શું આપે છે કે છાપ મળી છે. કદાચ ખોટું પણ બોલતો હોય હે પણ એના સાચું બોલવાની સંભાવના 4/5 છે. એનો મતલબ એમ છે કે ભાઈ લગભગ તો એ સાચું જ બોલતો હશે બરોબર અને 1/5 એ ખોટું બોલે કે કદાચ કાંટો આવ્યો હોય તો પણ એવું કહી દે કે ભાઈ છાપ એવી છે. તો આગળ વાંચીએ ખરેખર છાપ હતી એની સંભાવના શું ખરેખર છાપ હતી એની સંભાવના શું થાય એ વસ્તુ આપણે અહીંયા મેળવવાની છે. ખરેખર છાપ હતી એની સંભાવના કેટલી એ આપણે અહીંયા મેળવવાનું થશે. ચલો રેડી બેઝના નિયમ ઉપર આધારિત MCQ છે બરોબર. ઘણા વિદ્યાર્થીઓ લોજિક થી આનો આન્સર ડાયરેક્ટલી આપી દેતા હોય તો એ શું છે એ પણ સમજાવીશ પણ અત્યારે બેઝના નિયમ ઉપરથી આ MCQ ને કેમ સોલ્વ કરવો એ સમજીએ આપણે. તો અહીંયા શું બનશે એની વાત કરી દો. તો MCQ 13 માટે હું ગૌણ ઘટનાઓ લખી શકું
કે ગૌણ ઘટનાઓ B1 એ સિક્કો ઉછાળતા છાપ મળે તો એની સંભાવના આપણને ઓટોમેટિકલી ખ્યાલ જ છે કે 1/2 થાય. અને ઘટના B2 ગૌણ કે સિક્કો ઉછાળતા છાપ ન મળે એનો મતલબ એમ થયો કે કાટ મળે. છાપ ન મળે એનો મતલબ શું થયો? કાંટો મળે. તો આ સંભાવના કેટલી થાય? 1/2 થાય. હવે મુખ્ય ઘટના શું બને છે? મુખ્ય ઘટના એ કે ભાઈ વ્યક્તિ એ છાપ મળે તેવી માહિતી આપે. તો સમજો એ છાપ મળે તેવી માહિતી આપે. ક્યારે આપે? સિક્કો ઉછાળતા છાપ મળ્યો છે અને છાપની માહિતી આપે એનો મતલબ શું થયો? કે વ્યક્તિ કેવું છે? તેથી તે સત્ય બોલે છે. વ્યક્તિ એ છાપ મળે તેવી માહિતી આપે તેથી તે સત્ય બોલે. A/B1. હવે એ વસ્તુ અહીંયા આવશે A/B1. એનો મતલબ શું થયો? છાપ મળે એવી માહિતી આપે પણ ક્યારે? હકીકતમાં છાપ આવી હોય ત્યારે. હકીકતમાં છાપ મળે ત્યારે એ છાપની માહિતી આપે એટલે કે તે સત્ય બોલે છે. એની સંભાવના આપણી પાસે છે. કેટલી છે સંભાવના? સત્ય બોલે એની સંભાવના આપણી પાસે છે 4/5. તો તેવી જ રીતે હકીકતમાં છાપ આવતી નથી પણ માહિતી શું આપે આપણને? માહિતી શું આપે? છાપ આપે. માહિતી બી આપે કે છાપ મળે છે પણ એ બોલે છે શું? અસત્ય. પણ છાપ આવી નથી કારણ કે B2 શું કહે છે? છાપ નથી મળતી. પણ માહિતી બી આપે. તેવી જ રીતે લખવું હોય તો લખી શકાય કે A/B2. એનો મતલબ એમ થયો કે હકીકતમાં કાંટો મળે ત્યારે તે છાપની માહિતી આપે એટલે કે તે અસત્ય બોલે. આવી અસત્ય બોલવાની સંભાવના 1 - 4/5 એટલે આપણને 1/5 મળે છે. રેડી? તો હવે બેઝના નિયમ અનુસાર ક્વેશ્ચનમાં શું કહે છે? ખરેખર છાપ હતી તેની સંભાવના. ખરેખર છાપ હતી મતલબ કે જે પૂર્ણ સંભાવના જે છે એ છેદમાં આવે અને ખરેખર છાપ મળે. ખરેખર છાપ હતી એની સંભાવના P of B1. ફોર્મ્યુલા શું થશે? P of B1 છેદ A ના છેદમાં P of A મતલબ કે P of B1 into P of A/B1 ના છેદમાં P of B1 into P of A/B1 plus P of B2 into P of A/B2. P of B1 ની વેલ્યુ છે 1/2. A/B1 4/5 ના છેદમાં 1/2 into 4/5 plus 1/2 into 1/5. ચલો તો 2 * 5 2 * 5 2 * 5 છેદમાંથી પણ 10 લસા અંશમાંથી 10 લસા બંને ઉડી ગયા તો અંશમાં વધ્યા 4 નીચે વધ્યા 4 1 4 અને 1 1 1 એટલે આ જવાબ એનો 4 ના છેદમાં 5. ઓકે આપણને આન્સર મળે છે 4/5. ફરીથી ક્વેશ્ચનને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે થાય છે કેવું કે ભાઈ એક વ્યક્તિ છે. એ વ્યક્તિને આપણે પૂછ્યું, આપણે સિક્કો ઉછાળીએ છીએ. જો તમને પ્રેક્ટિકલી સમજાવું છું,
સિક્કો આપણે ઉછાળીએ પણ પરિણામ જોવા કોણ જાય? સામેવાળો વ્યક્તિ એ. આપણે પરિણામ જોવા નથી જતા. હવે વ્યક્તિ એ આપણને પરિણામ જોઈને એવું કહે કે ભાઈ છાપ આવી, એ સાચું પણ બોલતો હોય અને ખોટું પણ બોલતો હોય. ગૌણ ઘટના શું? સિક્કો ઉછાળો એટલે કાં તો છાપ આવે ને કાં તો કાંટ આવે. આ બે ગૌણ ઘટના આપણા માટે થઈ ગઈ. છાપ ન મળે એનો મતલબ શું થયો? કાંટો મળે. તો આ બે ગૌણ ઘટના થઈ આપણા માટે. મુખ્ય ઘટના શું છે કે સામેવાળો વ્યક્તિ તો આપણને માહિતી કેવી આપે છે? છાપની આપે. તો એના બે ઓપ્શન ઊભા થઈ ગયા. માહિતી છાપની આવે ત્યારે બે વિભાગ થઈ જાય. પહેલો વિભાગ એ કે હકીકતમાં છાપ હોય અને છાપની માહિતી આપે, અથવા તો હકીકતમાં કાંટો હોય અને માહિતી કેવી આપે? છાપની આપે. પણ આવું ક્યારે થઈ શકે કે ભાઈ હકીકતમાં છાપ હોય અને છાપની માહિતી આપે? એવું ક્યારે બને કે જ્યારે સાચું બોલતો હોય ત્યારે? જો મેં એવું જ લખ્યું છે. મુખ્ય ઘટના શું થઈ કે વ્યક્તિ એ છાપ મળે તેવી માહિતી આપે. એટલે a/b1 નો મતલબ શું થયો? છાપ આવે અને છાપની માહિતી આપે. એટલે કે શું કરે છે? સાચું બોલે. હકીકતમાં છાપ જ આવ્યો અને છાપની જ માહિતી આપે એટલે કે સાચું બોલે છે. એ સાચું બોલેની સંભાવના 4/5 છે. a/b2 એનો મતલબ શું થયો? a/b2 b2 શું કહે છે કે કાંટો મળે. એ શું કહે છે કે છાપની માહિતી આપે. વ્યક્તિ માહિતી છાપની આપે પણ હકીકતમાં શું આવ્યો છે? કાંટો આવ્યો. મતલબ શું થયો? એ વ્યક્તિ ખોટું બોલે છે. તો એ ખોટું બોલવા વાળાની સંભાવના શું થઈ? 1 - 4/5. સાચું બોલેની સંભાવના 4/5. તો ખોટું બોલેની સંભાવના 1 માંથી માઈનસ કરો એટલે 1/5 થાય. રાઈટ? હવે પ્રશ્ન શું છે કે ભાઈ હકીકતમાં છાપ આવી હોવાની સંભાવના કેટલી? તો કે ભાઈ બેઝના નિયમ અનુસાર છેદમાં પૂર્ણ સંભાવના અંશમાં કોઈ પણ એક ગૌણ ઘટનાની વાત કરે. કઈ ગૌણ ઘટનાની? હકીકતમાં છાપ હોય. તો છાપ હોય એટલે કે b1 ની વાત કરે છે. છેદમાં છેદની સંભાવના અંશમાં છેદગણની. તો p(b1 * a/b1) સૂત્ર મૂક્યું, કિંમત મૂકી, આન્સર આપણને મળે છે. બાકી વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટલી પણ આનો આન્સર આપી શકાય કે ભાઈ તમે જુઓ તો ખ્યાલ આવે એ સાચું બોલેની સંભાવના કેટલી છે? 4/5 છે કે નહીં? હે? અને ખરેખર છાપ હતી. ખરેખર શું હતી? છાપ. તો એ ખરેખર છાપ હતીની સંભાવના તમે ડાયરેક્ટલી આપી દીધી છે 4/5. બરોબર? આ વસ્તુ 90% વિદ્યાર્થીઓને નહીં સમજાય પણ એ સમજવા માટે લોટ્સ ઓફ MCQ ની પ્રેક્ટિસ હશે ત્યારે એ લોજિકને સમજી શકાશે. બટ બેઝના નિયમ ઉપર આધારિત આ MCQ ને આપણે આ રીતે સોલ્વ કરી શક્યા. પ્રશ્ન થાય કે સાહેબ આપણને એક્ઝામની અંદર જ્યારે બેઝનો નિયમ કે પછી પૂર્ણ સંભાવના કે આવો કોઈ ટોપિક પૂછાય ત્યારે સાહેબ આટલું લખાણ ક્યારે કરી લેવું ને ક્યારે MCQ 1 માર્ક્સ માટે સોલ્વ કરવું? પણ હકીકતમાં એવું નથી હોતું. ત્યારે આ કોઈ લખાણની જરૂર નથી હોતી. ડાયરેક્ટલી તમારે એન્ટર થવાનું હોય આ એક ફોર્મ્યુલા ઉપર. આ ફોર્મ્યુલા પણ આ સ્ટેપ પણ નથી કરવાનું હોતું. ડાયરેક્ટલી આ જ વસ્તુ એન્ટર કરવાની હોય. એટલે ત્યારે તમારે વિચારી લેવાનું b1 એટલે પહેલી ગૌણ ઘટના તમે શું લીધી? મગજમાં સીધી એની સંભાવના લખવાની હોય. આ સ્ટેપ પણ ઘણા વિદ્યાર્થીઓ કરતા નથી. ડાયરેક્ટલી MCQ લખવા માટે ડાયરેક્ટલી આ સ્ટેપ ઉપર આવીએ એટલે આપણને ઈઝીલી આન્સર મળતો હોય છે. ઓકે, ચલો નોટ ડાઉન કરી લો. ચલો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ છેલ્લો MCQ હોય 14મું અને આ સ્વાધ્યાયને આપણે કમ્પ્લીટ કરશું, આ ટોપિકને આપણે કમ્પ્લીટ કરશું અને ત્યારબાદ નવા ટોપિક ઉપર આપણે આગળ વધશું. ઓકે, જો ક્વેશ્ચન શું કહે છે કે જો p of b is not equal to 0 તો આપણી પાસે b ની સંભાવના 0 નથી અને a સબસેટ b હોય તો બે ઘટનાઓ a અને b માટે નીચેનામાંથી કયું સત્ય છે? આપણી પાસે ચાર ઓપ્શન છે. કયું સાચું છે ને એ આપણે એને દર્શાવવું છે. આ વસ્તુ બતાવે છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. રાઈટ? ઓકે, ચાલો તો સૌપ્રથમ આપણને શું કીધું છે? a ઉપગણ b છે. એનો મતલબ એમ થયો કે ભાઈ આ ખબર જ છે કે a અને b નો છેદગણ કેવો થાય? a અને b નો છેદગણ કેવો થશે ભાઈ? ખાલી ગણ થશે. a અને b નો છેદગણ ખાલી ગણ થાય. આ વસ્તુ મગજમાં રાખવાની છે આપણે. સોરી ભાઈ, ધ્યાન દીજે છે. ઓકે, a જે b નો ઉપગણ છે તો 2 નો છેદગણ આપણને ગણ a મળે. ભાઈ વેન આકૃતિ તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. ગણ a છે ગણ b ની અંદર આવેલો છે. એ આખે આખો ગણ b ની અંદર છે તો 2 નો છેદગણ શું થયો? 2 નો છેદગણ શું? 2 માં કોમન હોય એવું શું? તો કે આખે આખો a. મતલબ શું થયું કે પ્રોબેબિલિટી ઓફ a છેદ b ઇઝ ઇક્વલ ટુ શું થયું? પ્રોબેબિલિટી ઓફ a થાય કે ના થાય? હવે તમે આ રીતે કરશો p of a by b આનો મતલબ શું થયો? છેદમાં છેદની સંભાવના અંશમાં છેદગણની સંભાવના. તો a છેદ b બરાબર તો શું લખી શકાય? p of a લખી શકાય.
તો જરા વિચારો જોઈએ આવો કોઈ ઓપ્શન છે તમારી સામે? ઘણા વિદ્યાર્થી કહે છે કે હા સાહેબ ઓપ્શન એ છે ને? નહીં ભાઈ, જો અહીંયા શું છે? P of B by P of A. આ શું મળ્યું? P of A by P of B છે. જો આવો ઓપ્શન તમારી સામે હોય તો આ તમારો સાચો જવાબ છે. પણ અહીંયા એવું કંઈ છે નહીં. મતલબ કે હજુ આપણને કંઈક આગળ વધવાનું એ કહે છે. રાઈટ? હવે સમજો શું બનશે. હવે હું P of B ને અહીંયા લઈ લઉં. P of B ને સૂત્રનો કરતા બનાવો તો બને શું? P of A ના છેદમાં P of A by B. રાઈટ? હવે P of B જે છે તો ભાઈ કોઈ પણ ઘટના B है, B ઘટના, તો B ઘટનાની સંભાવના કેવી હોય? 1 હોય અથવા 1 થી ઓછી હોય. 1 થી ક્યારે વધે નહીં, 1 થી ક્યારે વધશે નહીં. ઓકે? અને 0 તો છે ને, 0 થી કેવી છે? મોટી છે. એટલે અહીંયા હું એવું પણ લખી શકું આ રીતે. 0 નથી એટલે ઇક્વલ નહીં કરવું. 0 કરતા મોટી અને 1 છે અથવા 1 કરતા ઓછી છે. ઓકે? તો સમજો P of B ની વેલ્યુ શું છે? P of A upon P of A by B is less than or equal to. સાહેબ આ કેમ નથી લખ્યું? અરે ભાઈ એની જરૂર નથી. તમને હમણાં ઓપ્શનમાં ખ્યાલ આવી જશે એની જરૂર નથી એટલે નથી લખ્યું. ચલો રેડી? તો હવે P of A is less than or equal to, આનું મલ્ટીપ્લિકેશન અહીંયા કરાવો. આ શું થયું? P of A by B is greater than or equal to P of A. આ ઓપ્શન હોય તો દેખો, જુઓ જોઈએ કે ઓપ્શન સી. ચલો રેડી? શું કહ્યું એ સમજાવું છું. આપણને માહિતી આપી દીધી છે એ લોકોએ. A સબસેટ B, A સબસેટ B હોય તો બેનું ઇન્ટરસેક્શન, બંનેનો છેદગણ આપણને હકીકતમાં A મળે. બાય વેન આકૃતિ મેં તમને સમજાવી દીધું છે. આ વેન આકૃતિ છે. એ સાર્વત્રિક ગણ U હોય. રાઈટ? તો A છેદ B બરાબર A થાય તો એની સંભાવના P of A છેદ B બરાબર P of A થશે. હવે આ વસ્તુ છે તમને કેમ યાદ આવી? તમે આજ કેમ લખ્યું? અરે ભાઈ અહીંયા મને જોવા મળે છે, ત્રણ જગ્યાએ જોવા મળી, એટલે સ્વાભાવિક છે મારે એનો જ ઉપયોગ કરવો પડે. મેં એનો ઉપયોગ કર્યો છે. છેદમાં છેદની સંભાવના, અંશમાં બંનેના છેદ ગણની સંભાવના. આના માટે આ વસ્તુ લખી શકાય. વિચાર્યું કે ભાઈ આવો કોઈ જવાબ છે રકમમાં? ઘણા બધા ભૂલ કરી શકે. આ એનાથી ઉલટું છે ભાઈ. આ ઓપ્શન A આવશે નહીં. ઓકે? તો આપણી પાસે ત્રણ ઓપ્શન લીધા, B, C અથવા તો D. હવે વિચાર્યું કે ભાઈ આ બે ઓપ્શન માટે હું એવું કરી શકું છું કે P of A by B કેવા છે એ જો નક્કી કરવું હોય તો આનું સૂત્રનો કરતા અહીંયા બનાવી નાખું P of B ને. આ જ હશે છેદમાં. આના વિશેની માહિતી વિચારો. આ શું બને છે? તો કે ભાઈ આની કિંમત છે 0 નથી. 0 થી વધારે હશે. ઋણ તો કોઈ દિવસ સંભાવના હોય જ નહીં. 0 થી વધારે હશે એટલે મેક્સિમમ 1 હશે. 1 બી હોઈ શકે. એટલે કે P of B is 0 to 1 અથવા 1 થી ઓછું. તો આ P of B ની કિંમત આપણી પાસે જે હતી એ અહીંયા મૂકી દીધી, less than or equal to 1. એનું મલ્ટીપ્લિકેશન થયું. ઓકે? તો હવે સાઈડ ચેન્જ કરી તો આ વસ્તુ ઓપ્શન C આપણને બતાવે છે. ઓકે? તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી આ લેક્ચરને રાખીએ અને સ્વાધ્યાય 13.13 અહીંયા કમ્પ્લીટલી પૂરું થાય છે. હું આશા રાખું કે બધાને બેઝનો નિયમ અને પૂર્ણ સંભાવનાનો ટોપિક બહુ સારી રીતે સમજાઈ ગયો હશે. આવતા લેક્ચરની અંદર નવા ટોપિક યાદચ્છિક ચલ અને સંભાવના વિતરણ, એકદમ ઈઝી ટોપિક, કોઈ મગજની માથાકૂટ નહીં, ફક્ત એના ફોર્મ્યુલા ને બધું યાદ રાખો એટલે બહુ મજા આવે એવું છે. બાકી અત્યાર સુધીના જે 13.1, 13.2 અને 13.3 આ જે ત્રણ સ્વાધ્યાય હતા એવું હવે પાછળના એક પણ સ્વાધ્યાયમાં નથી. એને હું તમને ગેરંટી આપું છું. એકદમ સરળ છે કે જ્યાં તમારે મેન્ટલી કોઈ વધારે પડતું કંઈ વિચાર કરવો પડે એવા કોઈ ક્વેશ્ચન હશે નહીં, સિવાય કે પ્રકીર્ણ સ્વાધ્યાય. કારણ કે પ્રકીર્ણ સ્વાધ્યાયમાં બધું મિક્સિંગ હશે એટલા માટે એમાં થોડાક દાખલાઓ હશે. બાકી 13.4 છે, 13.5 છે, તો આ તો બધું એકદમ શું કહેવાય કે મેથેમેટિકલ સ્ટેપ્સ થી હાલશે. એમાં કોઈ વધારે વિચાર કરવાની જરૂર રહેશે નહીં. ઓકે? થેન્ક યુ. ફરીથી મળશું આપણે નવા ટોપિક સાથે.